ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કુરકુરી ભીંડી. કુરકુરી ભીંડી બનાવવા માટે આપણે આ 250 ગ્રામ ભીંડાને આ રીતે સુધારી લીધા છે. આપણે 1/4 કટકા એ રીતે, અને એના જે જાડા બી હોય એ આપણે કાઢી નાખ્યા છે. વધારે જાડા હોય એ આ રીતે આપણે સુધારી લેવાના એમ. ને 3 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે અને 3 ચમચી આપણે બેસન લીધું, ચણાનો લોટ. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 1 ચમચી લાલ મરચું લીધું છે અને 1 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે. થોડીક આપણે હળદર લીધી છે અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને તેલ જોશે આપણે તળવા માટે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું કે તેલ ગરમ થતાં આપણે વાર લાગે, એટલે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થઈ જાય. મસાલા આપણે મિક્સ કરીએ ને તો તેલને આપણે ગરમ કરવા મૂકી દેવું. ને હવે આપણે મસાલામાં, ભીંડામાં આપણે બધા મસાલા મિક્સ કરશું. આમાં આપણે આ બધા ભીંડા આપણે આમાં નાખી દઈએ. આ રીતે, અને બી બધા છે એમને આપણે તળીએ પડ્યા રહીએ છીએ. હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. લોટ આવે એટલે થોડુંક આપણે એ પ્રમાણે મીઠું નાખવું પડે એમ. અને હળદર નાખી દઉં અને ધાણા જીરું. આપણે લાલ મરચું નાખી દઈએ ને લીંબુનો રસ નાખી દઈએ. થોડુંક આપણે તેલ નાખીશું, 1 ચમચી જેટલું જ, અને આપણે મિક્સ કરી લઈએ આ રીતે. આ રીતે આપણે બધા મસાલા મિક્સ કરી લેવાના. હવે આપણે આમાં ચોખાનો લોટ નાખીશું પહેલાં. તો આ રીતે આપણે 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી આપણે બેસન નાખીશું, ચણાનો લોટ. પછી જરૂર પડે તો આપણે નાખશું એમ. આને આપણે હાથથી સરસ મિક્સ કરી લેવું આ રીતે. એકદમ બધામાં લોટ આપણે ચોટી જવો જોઈએ એમ ભીંડામાં. થોડોક આપણે હજી લોટ નાખીશું, 1 ચમચી, 2. થોડુંક આપણે એમાં તેલ નાખશું. બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું. હવે આને આપણે સાઈડમાં રાખી દેવું થોડી વાર, તેલ ગરમ થાય ત્યાં સુધી. તેલ આપણે હવે જોઈ લેવું ગરમ થઈ ગયું કે નહીં, કેમ કે આપણે આમાં એકદમ ગરમ તેલ જોઈએ એમ. આ રીતનું. હવે આપણે આમાં તળી લેવું.
જેટલું હમાય એ રીતે આપણે નાખવાનું. એકદમ સરસ કડક થાય ત્યાં સુધી આપણે આને તળવાનું છે. અને આપણે હજી એકદમ થોડુંક કડક થવા દેવું એમ, એટલે થોડીક આને વાર લાગે. આપણે 7-8 મિનિટ જેવું થાય તળાતા. આ રીતના આપણે બ્રાઉન થઈ જવી જોઈએ એમ, એકદમ સરસ કડક થઈ જાય એટલે. અને આપણે કાઢી લેવું. એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આમાં આપણે લીંબુ ને બધા મસાલા નાખ્યા છે એમ, એકદમ સરસ. હજી આ ઠંડી થાય એટલે એકદમ કડક થઈ જાય. આને આપણે પ્લેટમાં કાઢી લેવું. ઉપર આપણે કાંઈ મસાલો છાંટવાની જરૂર નથી, કેમ કે ટેસ્ટ એકદમ સરસ જ છે. ને જો તોય તમારે છાંટવું હોય તો આમાં ચાટ મસાલો છાંટી શકો એમ. આપણે આમાં લીંબુ ને બધું નાખ્યું છે એટલે એકદમ ટેસ્ટી છે. તૈયાર છે આપણી કુરકુરી ભીંડી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કુરકુરી ભીંડી.